હેલો એવરીવન. તો એક 1 ડે ની ટ્રીપ કરી છે પણ આજે એનો માંડ થાક ઉતર્યો છે બીજા દિવસે. ટેનિંગ તો છે જ પણ આ થોડું સનશાઇન ના લીધે થોડી ચમકે છે સ્કીન પણ નથી એવું નથી. જોને બી ટેન થઈ ગઈ છે ફૂલ ટેન. ગાઈસ ટેનિંગ તો ઠીક છે બહુ મચ્છર ટેનિંગ તો કરડી જરૂરી છે એવું અમારા ઘરમાં કોઈ કીધું હતું કે સમરમાં ટેનિંગ જરૂરી છે તો ઠીક વો છે તો હવે. આતા હે જાતા હે. હા રિયલ કલર ક્યાં જશે આવશે પાછો. તો બહુ દિવસથી રૂટીન અહીં તઈ થાય છે તો જીમ જવાનું ચાલુ કર્યું પાછું. ગાઈસ માં કહેવાય નહીં પાછી ટ્રીપ આવી જાય. અમારા યમરાજ જોતા હશે તો માફી માંગીએ છીએ તમારા જોડે. રોજ ઉલ્લુ બનાવીએ તમને તો. પણ શું કરીએ આવું જ થાય અમે ટ્રીપમાં જઈએ ને એટલે એક દિવસ તો અમારો બગડે ને અમારો આયા પછી નો બીજો બી બગડે. પણ ગાઈસ કેમ કે અમે એટલી ઓવર મસ્તી કરી લઈએ ને કે અમારે બીજા દિવસ અમારા કોઈ હોશ નહી રે. કે આમ બીજા દિવસે અમારું એઝ ઇટ ઇઝ રૂટીન કરી શકીએ એટલે માફી. તેને અમને ખબર છે આજે તમે વસૂલ કરી લેશો લેક કરાઈને. હા. આજે થોડું સારું છે વેધર આમ લાઈક લાસ્ટ 2 દિવસથી જે 30 ડિગ્રી હતું એવું નથી બાકી ઇરિટેશન થતું હતું આજે થોડું ઠીક છે એમ પવન છે એટલે એમ બી રેન્જ આખું હા અમારો સમર પતી ગયો નેક્સ્ટ વીક થી રેન છે આખું વીક એટલે ગાઈસ અમારો અમે લોકો એક વીક નો હતો. અમે લોકોએ જે કાલે ટ્રીપ કરી તો અમે લોકો એવું વિચાર્યું હતું કે બધાનું જોબ નું સેટ નતું થતું બધાની એક સાથે રજા કોઈ એક બે ને કોમ્પ્રો કરવું પડે એવું હતું. તો પછી અમે લોકો એક ટાઈમ પછી એવું બી વિચાર્યું કે નથી જવું નેક્સ્ટ વીક જઈશું અને પછી બે જણાએ સેક્રિફાઈસ આપ્યું છે જોબનું. થેન્ક યુ સાગરભાઈ. તમે તો 2 દિવસનું સેક્રિફાઈસ આપ્યું છે મને ખબર છે. અત્યારે તમારા દિલમાં શું થઈ રહ્યું છે. અમને ખબર છે તમારી કેવી ધક ધક થાય છે. પણ કઈ નઈ આભાર તમારો કે તમે અમારી જોડે ટ્રીપમાં આયા. તો આજે એવું થાય છે કે સારું કર્યું એ દિવસે એવું ડિસિઝન લઈને ટ્રીપ કરી લીધી બાકી નેક્સ્ટ વીક તો સમર ગયો. પણ શાયદ થી આવશે પાછો આવો વીક નો એક વાર આવશે. એટલે આવશે પણ હવે આપડે તો જે વીક હોય એ વીક આપણે એન્જોય કરી લેવાની ને નેક્સ્ટ વીક નું શું ખબર. કલ કિસને દેખા હૈ. તો ચલો જીમ પહોંચી ગયા છે ઓલમોસ્ટ. ઘરવાળો બી ત્યાં વેઇટ કરે છે જોબ કરીને આવીને તો મળીએ જીમમાં. ગાઈસ જો આ વેઇટ કરે છે બિચારો અડધો કલાક. પણ અમારો પેલો પોદરો છે ને એટલો ઢીલો છે ને નબળો. જો હજુ આના દર ઓપન કરતા બી 20 મિનિટ કરી દે આવી. માંડ ખેંચી ખેંચીને લઈને આવવાનું એને જીમ અને આ બિચારા છોકરાઓ વેઇટ કરે છે અમારો. જો ગાઈસ આ નબળો આવી રીતે તો કઈ ટ્રેડમિલ થતું હશે એટલું ધીમું અને એમાં બી બીજા હાથમાં તો ફોન છે જો છે ને ફોન. 7 6 5 4 4 4 4 चलो 5 5 5 5 5 come on बहुत अच्छे 3 2 1 सुपर come on last two set शिवम भाई आ जाओ अरे आएगा वो आप करो ओ शिवम भाई चलो चलो 18 kg लो come on second last come on चलो चल भाई चलो ने इतना सब सेट करने की जरूरत ही नहीं है उठाओ तो अच्छा टाइम पास कर रहे हो बस करना नहीं पड़ेगा चलो कम ऑन स्टार्ट 10 9 8 एक मिस કર્યા યમરાજ 7 6 5 4 चलो 5 4 3 2 और एक और उठाओ ओ शिवम भाई उठाओ एक और बाकी है 10 हुए तुमने मिस करा एक बाकी है मेरी गिनती में एक बाकी है तुमने मिस करा
एक बाकी है, मतलब एक बाकी है, अभी 5 करने हैं। अरे रे रे पनिशमेंट शिट शिट एक कर लेता हूँ 5 करने ना, 5 करने हैं। बाकी नहीं था फिर भी करो 5 करने हैं। चलो उठाओ उठाओ उठाओ, 5 करने हैं। चलो 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 उठाओ फटाफट। कमर खराब हो गई है भाई पहले से करवाऊंगा, नहीं तो फिर फटाफट उठाओ। 2 सेट खोटे पहले से करने पड़े, अच्छा नहीं लगेगा। 5 करो, कम ऑन। 5 4 3 2 लास्ट वन, कम ऑन लास्ट उठाओ। वेरी 16 गुड kg, वेरी गुड वेरी गुड 16 kg ले लो भाई, लास्ट है, उसके बाद ब्रेक लो। शिवम भाई आ जाओ, लास्ट सेट है। मेरी कमर शिवम भाई हाँ आ जाओ, कम ऑन उठाओ उठाओ। हाँ चल चल 10 बज रहा है कम ऑन लास्ट 10 10 10 9 9 8 7 6 कम ऑन 6 हो गया है, 6 हो गया है। लास्ट 5 बाकी है, लास्ट 5 बाकी है। शिवम भाई गिव अप मत करो। 5 4 3 2 लास्ट वन 1 ओके सो बहुत अच्छा। तो गाइस आ रहा है हमारा यमराज જણે આજે અમારી હાલત પતલી કરી રાખી છે. બિચારા ગાઈસ આજે જે રીતના લેગ કરાયા છે કાલે તો એવું જ લાગે છે કે वही अफसोस ખાટલા વસ થઈ જઈશ મેં. શું કેવું છે? કાલે ખાટલા વસ થઈ જવાનું, થઈ જવાનું તો દાખલ કરવો પડશે દાખલ થવું પડશે કે છે હોસ્પિટલ જવું પડશે કે. તો આ ભાઈ આજે બિલકુલ રહેમ નહીં છોડી અમારા ઉપર. ભાઈ બતાવો, આ ભાઈએ બિલકુલ રહેમ નહીં છોડી આજે અમારા ઉપર. કેમ? કારણ કે પનિશમેન્ટ આપી હતી હમણાં. તો આ ભાઈ આજે મને બિલકુલ રહેમ નહીં છોડી. અને કેમ પનિશમેન્ટ હતી આ અમારી કે જીમમાં રજાઓ પાડીએ છીએ એટલે આ પનિશમેન્ટના દોર પર અમને મળી છે આટલી બધી સજા. તો ગાઈઝ ઉઠ્યા ઉઠ અમારું ચાલુ થઈ ગયું છે કિચન. એક બાજુ મેં ઉપમા બનાવું છું, એક બાજુ અંજલિ પનીર ફ્રાય કરે છે. હજુ તો આ બધા બહુ કામ પડ્યા છે. કપડાં બી ભગવાન મુझे अगले जन्म लड़का ही बनाना. તો મેં બી આવું ઓર્ડર કરીને જતી રહું કે ઉપમા, હા વોશરૂમમાં, કે ઉપમા બનાવી દે, પનીર બનાવી દે. એમ તો લઈ આવશે. બે અંજલિ આને બગાડીશ નહીં હા જરાય, બધું ખાઈ જજે. આ ચાલે નહીં અમારા ઘરમાં. આ ક્યાં વધારે છે? વધારે એટલે આમાંથી તો સાગરભાઈ એક દિવસ ખાઈ લે ખાવાનું. એક ટાઈમ તો આરામથી આવી જાય. બોરી છેલ્લે પી લો. ચમચી ને ઓલે પણ એ દૂધ વાળું જે નહીં ખાય. સોય વાળું હોય ને, સોય બોલ બે એક આટલો કેમ પ્રેમ છે? એવું તો શું છે આમાં? પ્રેમ બધી વસ્તુ અલગ છે મેંગો પણ 20 પાઉન્ડ ની બાર છે. અચ્છા એટલો વધારે પ્રેમ છે? હા તો બગાડાય થોડી. મોંઘા છે એ તો ઠીક છે, પણ મેંગો જોડે અલગથી પ્રેમ છે. અચ્છા તમે એક સ્ટોરી મૂકી હતી પણ સોંગ કઈ મૂકી હતી મને યાદ નહીં આવતું, પણ એક નંબર હતું કે કેરી બોક્સ મૂકીને મને બી યાદ નહીં, મને જો તો અર્ચિત જો તો હજી જોવો છે. મેં લિટરલી મેં એક રંગ આમ એટલું એવું સોંગ હતું ને જાણે- પેલા પ્યાર એવું કઈ કરતો. ના અરે હા યાર. એવું કઈ નહીં, પણ આમ એવું સોંગ હતું ને જાણે કોઈ છોકરી માટે ડેડિકેટ કર્યું હોય ને. એવું તો સાગર ભાઈ છોકરી માટે બી ડેડિકેટ ના કરે એવું મેંગો. તો તું વિચાર હવે આ આટલું બધું એમનાથી સહન થાય, રસ તું ફેંકે. હા ભાઈ બાપા. એક નંબર રસ. ખોટી વાત છે. આ શું પીએ તું ગરમ પાણી ક્યારનું પેલું કરેલું એ હજુ પી હવે ગરમ છે હટ ગરમ પાણી પી. ગાઈસ 45 મિનિટ પહેલા ગરમ પાણી મેં કરેલું, કોફી પી લીધી, કાઈ સ્ટીલ ગરમ છે. સુભલાઈ જમી લીધું અને પછી મેન
કે હું ટોયલેટ બી જઈ આવ્યો ત્યાં સુધી હજુ એનું પાણી નહીં પતી રહ્યું, ખાલી સાદું ગરમ પાણી. બોલો. અને ઓલમોસ્ટ અડધો મગ તો છે જ. હવે બોલી બોલી નજી નહીં પીવાતી. રાધિકા ગોરી મિલન કી એવું કે છે ને ધીરજ કી ધીરજ કી મૈયા કરા દે મેરો પ્યાર. ફ્રીજમાંથી લીમડો લાવી ચાલ. ઉમર તેરી છાની માં ગેસ મને હું શું કહું છું યાર મારે આવું રોજ થાય યાર. મેં તેલ મૂકું તેલ કરતા ગરમ થઈ જાય છે. હું શું કહું છું હા નિકોડીશ નહીં કારણ કે અંદરથી ખરાબ હશે અને તું એ બધું પી દે એ આ બંને કશું નોટિસ નહીં કર્યું બરોબર, પણ મેં કરી લીધું અને બંનેને ખબર બી નહીં. હું વિડીયોમાં તમને લાઈવ બતાવું. તો એનો ચડ્ડો અને આની ટી શર્ટ નો કલર સેમ છે, આની ટી શર્ટ નો એનો ચડ્ડો કલર સેમ છે. બંને એકબીજા બદલી નાખો. એક નંબર એક નંબર એક નંબર. उसका चड्डा देखा ना उसने मेरी टी-शर्ट देखी. આઉટિંગ છે અત્યારે, જો પબ્લિક નીકળે છે. તમને ક્રાઉડ બતાવું. જો આજે થર્સડે નાઇટ, ફોરેનની લાઈફ ખાલી 3 દિવસ, ગુરુવારની નાઇટ, શુક્રવારની નાઇટ અને શનિવારની નાઇટ. પબ્લિક આ અમારા સામે ઘરની સામે ક્લબો છે. ક્લબની અંદર જવાની એન્ટ્રી કેટલા વાગ્યા પૂરા 11:30 થયા છે. એક્ઝેક્ટ 11:30 લાઈન. હા અત્યારે જેટલી ભીડ છે ને એટલું જ સવારમાં ક્વાઇટ હશે. બધા 12-2 વાગે ઉઠશે. काढ़िया જો કેવો મસ્ત માહોલ છે અહીંયા. એ બધી બીક તો એની અલગ, પણ આજની ડેટમાં અગર છે ને તમારે નાઇટ શિફ્ટ હોય, શિવને નાઇટ શિફ્ટ હોય, હું નાઇટ શિફ્ટ કરું, મેહુલ ના હોય, અને ઇનકેસ આને ઘરમાં રહેવાનું થાય ને એકલું તો બી ના રહે. પોતાના ઘરમાં બી ના રહ્યા હોય. तो भी नहीं तो कोई आई जाए तो हम क्या तोड़ी બાપાનું ઘર છે તૂટી એવું. અલા તમને લાગે મેં તો હવે પાછો કોમેડી જવાબ આપું. જો પેલો સ્ટેબિંગ વાળો લાગે જેમ બેગ માં જ ભલ લઈ જાય